એસટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાંભા તાલુકાના ચતુરીમાં સિંહના હુમલામાં બાળકોના મોત બાદ કોંગ્રેસ આગેવાનો પરિવારને મળ્યા। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલામાં બાળકના મોતની ઘટનાને પગલે કોંગ્રેસના આગેવાનો ગામે પહોંચ્યા હતા। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતના સ્થાનિક નેતાઓએ મૃતક જીયાનના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી। ચતુરી ગામે સિંહના હુમલામાં બાળકના મોત બાદ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર અને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે। તેમણે માંગ કરી હતી કે સિંહના હુમલામાં મૃત્યુ પામેલા પરિવારને તાત્કાલિક 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે। સાથે જ રેવન્યુ વિસ્તારોમાં ફરી રહેલા સિંહ, દીપડા સહિતના રાની પશુઓને જંગલ વિસ્તારમાં ખસેડવા અને જંગલની ફરતે તાર ફેન્સિંગ સાથે કોર્ડન કરવાની કામગીરી માટે વિશેષ બજેટ ફાળવવામાં આવે। કોંગ્રેસના નેતાઓએ મૃતક પરિવારને ન્યાય મળે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તેવી માંગ કરી હતી। છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા, એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ। ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય, ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય। 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે, પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે। ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યા આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી। તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે, સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે। અહીંયાના સરપંચથી લઈ અમારી સાથે પુંજાભાઈ વંશ, ઉનાના માજી ધારાસભ્ય હરદીપભાઈ રોહિલા ભાવનગરથી બધા જે અમે આવ્યા છીએ, ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે। આની ઉપર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય। આ મૃત્યુ પામનાર વ્યક્તિ એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે, ત્યારે વર્તમાન સ્થિતિમાં માણસ કરતાં પશુની સરકારને કિંમત વધારે છે। એવા અધિકારીઓનું પણ અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી એ પ્રમાણેનો વ્યવહાર છે। તાત્કાલિક આની ઉપર પગલાં ભરાય એની માગણી સાથે જ્યારે પણ આ ગામના ખેડૂતો બોલાવશે અને કહેશે કે આપણે આ પ્રમાણનું આગળ વધવું છે, એની આગળ વધવાની પણ અમારી તૈયારી છે। અને ફરી વખત અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું છું કે 10 લાખ રૂપિયાનું વળતર નહીં પણ 2 કરોડનું વળતર આપવામાં આવે એવી વિનંતી કરું છું। ભાઈ, બીજું એવું નથી લાગતું સિંહો છે તો જંગલ છોડીને ગામ રેવન્યુ વિસ્તારમાં આવી ગામ સુધી પહોંચી ગયા। આ જ ગામમાં છેલ્લા 4 દિવસમાં 10 સિંહોને પાંજરે પૂર્યા છે। જે પ્રમાણે મેં વાત સાંભળી 10 સિંહને પૂર્યા, હજુ 5-7 સિંહો આ વિસ્તારની અંદર ખુલ્લા ફરે છે, ગામજનો સાથે ખેડૂતોનું કહેવું છે। મેં વાત કરી એ પ્રમાણે સિંહના આયોજનમાં સરકાર નિષ્ફળ છે। વન ખાતું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છેલ્લા 15 વર્ષની અંદર કોઈ ગામ એવું નથી કે દીપડા અને સિંહ ના હોય। ભાવનગર સુધી સિંહ જ્યારે જતા હોય, દીવ સુધી સિંહ જતા હોય, ત્યારે સિંહ પ્રેમીઓને ઘણી આનંદી વાત પણ હોય અને દુઃખદ વાત એ પ્રમાણની છે કે અમે ખેડૂતના દીકરા છીએ, ખેતી અમારી નષ્ટ થાય છે। આજે મજૂરો ખેતરમાં જતા અસકાય છે, મજૂરો ખેતર વાવવા માટે કોઈ તૈયાર નથી થતા, ત્યારે અમારી ખેતી નિભાવવા માટે પણ ખૂબ કપરો અમારી માટે પ્રશ્ન ઊભો થયો છે। એટલા માટે હું કહું છું કે જંગલ ખાતા ફરતી કોર્ડન કરે, તાર ફેન્સિંગ કરે, ગામડાની અંદર રખડતા ખૂટિયા હોય, રાની પશુઓ હોય, સિંહ હોય, દીપડા હોય, એને જંગલમાં પૂરે, એના બજેટો ફાળવે। અમે એને આવકારશું અને અમે સપોર્ટ પણ આપશું અને એની અંદર વ્યવસ્થાઓ ઊભી કરે, માનવજાત ખેડૂત એની ખેતી કરી શકે અને જે પણ સિંહો છે કે જે પણ આ વન્ય પ્રાણીઓ છે એ જંગલમાં રહે, એને રહેવાનો હક જંગલમાં છે, અમારા રેવન્યુમાં રહેવાનો હક નથી। ત્યારે અમને કનડગત પણ ન થાય અને આની ઉપર મારે બીજું કંઈ કહેવું નથી, ફક્ત એટલું જ કહેવું છે કે માણસની કિંમતનો કોઈ આંક ના હોય, માણસની કિંમતનો કોઈ માપ ના હોય। માણસ જ્યારે ઘરનો મોભી કે વ્યક્તિ છીનવાઈ જતો હોય ત્યારે ખૂબ મોટી દુઃખદ ઘટના હોય છે, ત્યારે આ વન્ય પ્રાણી ઉપર તાત્કાલિક વન ખાતું પગલાં ભરે અને આ મેં કીધું એ પ્રમાણે 2 કરોડનું વળતર આપે।